ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવો વિડીયોમાં. આજે છે તારીખ 4/1/2025 અને ડે છે સેટરડે. મમ્મી મને ડિસ્ટ્રેક્ટ કરી દીધી. મમ્મી બહુ જ તારો દેકારો છો મમ્મી. કેમ? બહુ જ દેકારો તારો, જોરથી. તો ફરી આપણા દિવસની શરૂઆત ડાઇનિંગ ટેબલ ઉપરથી જ થાય ને એનો અંત બી મતલબ ધ એન્ડ ઓફ ધ ડે આપણે લોકો જોવા બી ડાઇનિંગ ટેબલ ઉપર જ મળીએ. બીકોઝ આપણે બધા ગુજરાતી, આપણું પેટ ખાવાથી જ ભરે. આપણા લોકોનો મેઇન ફોકસ જમવા ઉપર જ હોય. તો ફુઆ, હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો તમે? બસ આ સવારનો બ્રેકફાસ્ટ કરીએ. શું છે તમારા બ્રેકફાસ્ટમાં વળી? બ્રેકફાસ્ટમાં જે ભાખરી, હા, ચા, ગરમ મમરા, મરચા. યસ. અરે વાહ, તમને મજા આવે છે ને? હોવ, કાલ આપણે લોકો જે સ્ટ્રીટ ઉપર ગયા હતા, તમને મજા આવી હતી? બહુ મજા આવી. તો વાંધો નહીં. એમાં એવું હતું કે કાલ અમે લોકો, તમે જોયું જ હશે બ્લોગના આગળના, કે અમે તમે લોકો ખાલી એટલું કે તમારો મોબાઈલ ક્યાં પડ્યો છે? તમારો મોબાઈલ છે ને અહીંયા પડ્યો છે, જોઈ લો. દેખાતું નથી એટલું? અમુક લોકોને નંબર ચેક કરાવે ને તો બી તકલીફ રહે જીવનમાં. તો કાલ રાત્રે અમે લોકો રાત્રે 12 વાગે ઘરે આવેલા હતા. સેન્ટ્રલ લંડન ફરેલા. સ્ટ્રીટ ઉપર બહુ જ મજા આવી હતી. બહુ જ મજા આવી ગયેલી. તમે લોકોએ ફોટોઝ જોયા હશે ને ગઈકાલનો બ્લોગ બી જોયો હશે. તો આપણે એનો રિવ્યુ છે ને પપ્પાને જ પૂછીએ, કેમ કે પપ્પાને વધારે એક્સાઇટમેન્ટ હતી એ બધું જોવા માટેની. તો પપ્પા, ફર્સ્ટ ટાઈમ તમારા લાઈફમાં સેન્ટ્રલ લંડનનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? પેલો તો તમારા ઓઘા તે સાઈડ પાછી કરી બાબાજીઓ કરીને બોલો પપ્પા. નહીં, ખરેખર મને મારા દીકરી ને દીકરો જ કહેવાય, એની સાથે ખરેખર ટાઈમ સ્પેન્ડ કરવાની મને એટલી બધી મજા આવી. લંડનની જગ્યાએ છે, પણ અમે આજે 2.5 વર્ષે જે ખરેખર કાલે જે આનંદ માણ્યો છે, અને આનંદ માનતા જેની માનતા માનવાની હતી, એક બેની માનતા રહી ગઈ અધૂરી. એના માટે આપણે ફરીવાર પ્રયત્ન કરવો પડશે કે નાળિયેર ક્યાં ફરીવાર ફોડવા જવું. નહીં, માથું ક્યાં નમાવું એમ. સાચી વાત છે. ખરેખર મજા આવી કાલે. થાકી ગયા હતા? જરાય નહીં. ઠંડી કેવી લાગી? જરાય નહોતી. તો અત્યારે તમે શું કરો છો? આ બાજુ બ્રેકફાસ્ટ. ચલો એક ભાખરી હજી આપી દો. વસ્તુ જે કહ્યું હોય તો ચા અને ભાખરી બેસ્ટ, ધ બેસ્ટ વસ્તુ. કા આપણા ગુજરાતીઓનું પેટ જ નો ભરાય ચા અને ભાખરી સિવાય તો. અરે ના, જરાય નહીં. કેવું રહ્યું તમારે કાલે? બહુ જ સરસ. તમારા પગ, તમે થાકી ગયા? ના, જરાય નહીં. મજા આવી. ઉપસ્થિત મજા આવી ને? નકર આપણે ચાલીને હા, આ જો ડાયાબેન બોલ્યા. ફરી તો થાક નથી લાગે, બાકી આમ ઘણો થાક લાગે. કા હા, ઈ પાર્થ હારે હતા ને એટલે શું કેવું પાર્થ? ગુડ મોર્નિંગ. તો હું જો કહું છું. કાલ આપણે ભૂલ કરી. અમુક માણસને આપણે કેટવોક જોવાની જરૂર હતી, પણ એ મિસ કર્યું આપણે. કઈ વાંધો નહીં. હા, સાચી વાત છે. નેક્સ્ટ ટાઈમ એ વિડીયોમાં મેં લોકો લેશું અમારા મોડલ જે છે ને કેટવોક પાર્ટ. તમારું શું કેવું છે કેટવોક નું? એક બટકું ચાવતા 1 કલાક પાર્ટ. કમ ઓન યાર. જો બિલાડી દૂધ પીવે છે ભાઈ. શું કેવું? કમ્પ્લેટ હતું કેટવોક, એમાં કાંઈ ઘટે નહીં. એમ કે મોઢામાં કોળી ઓછા ભરો, બધાને ખાવાનું મન થઈ જશે. બેજા તું જમવા આવે. પેલા તમે ગુડ મોર્નિંગ કહો આપણા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ખાવા બેજા ચાલ ફટાફટ. તમે શું ખાઈ રહ્યા છો એ તો બતાવો યાર. ભાખરી, દૂધ અને મમરા. મજા આવે છે ને તમને? મજા જ આવે ને. તમારી જમાઈ ડ્યુટી ઓન છે અત્યારે. બેજા તું હાલ ફટાફટ. ચાલો તો અત્યારે બધા નાસ્તો કરીએ છીએ. તો નાસ્તા વાસ્તા કરી લઈએ કેમ કે લાગી છે ભૂખ, અને પછી આગળ જોઈએ શું કરીએ છે. A few hours later. અમારા ઘરમાં બાબરા ભૂત કોણ આવીને બેસી ગયું છે, કઈ ખબર નથી પડી રહી. થોડું આ હટાવા દો તો. હોકલી, આ તો તમે હતા એમ? કેમ આટલું ઓઢીને બેસી ગયા છો? તો તમારું જેકેટ પહેરી લ્યો. આ તો ત્યાં પડ્યું હતું, મેં વળી આમ માથે આમ કર્યું. અહીંયા જો આવી રીતે કંઈક શાંતિથી બધા જે બેઠા છે એનું રીઝન શું છે? બસ શાંતિથી બેવાનું. ઠંડી લાગે છે તો બહુ જ. આજ બાર ઠંડી છે કેમ? બધા જ ફોન મચાડીને આરામ કરે છે. સાંજે અમે લોકોએ બનાવેલા હતા સરસ મજાના નૂડલ્સ નાસ્તામાં. ભાઈ બહુ ઠંડી લાગી રહી છે. હા, આજ તો ઠંડી લાગે છે. આજે આળસ આવે છે. સાચી વાત છે. કાલ બહુ ફેરા કેમ ફુવા? શું કર્યું તમે આજે? આરામ ને આરામ બહુ જરૂરી હતો આજે તો, કેમ કે કાલે અમે લોકો બહુ જ ફરેલા હતા.
અને બધા બહુ જ થાકી ગયા હતા તો કીધું ચલો આજે રેસ્ટ ડે અને ઠંડીનું પ્રમાણ પણ આજે તો બહુ વધારે છે. આજે રાત્રે 11 વાગ્યા પછી તો સ્નો બતાવી રહ્યા છે સવાર સુધી. લેટ સી. પણ એની પહેલા તમને મારા કિચનનો હાલ બતાવી દઉં. કિચનમાં તો લીલું સરસ મજાનું મારું ફેવરેટ ભીંડાનું શાક બની રહ્યું છે. એ દાળ બફાઈ ગયું એવું લાગી રહ્યું છે. અને આજનું કિચનનું રિસ્પોન્સિબિલિટી મમ્મી માથે છે. કેમ? હા આજ માર નાખી છે. લસણ લાલ મરચું થોડું ઓછું નાખજે બાપા. એટલે થોડું કેવું પડે મમ્મી. એમને મેં તને શીખડાવ્યું હવે તું મને શીખડાવીશ યાર. એમાં શું છે મમ્મી? હા કઈ વાંધો શીખ બધા પાસેથી શીખવું જોઈએ. શીખવું જોઈએ. મજાક કરું છું મમ્મીનું છે ને. નહીં, મસ્ત લસણ વાળું ભીંડાનું શાક બનાવી દો. ભાત અને બટેકાનું શાક બનાવી દો. વાત કે તારા જમે ભીંડો ખાતા નથી. ભીંડો એવું છે કે ભીંડો એવું શાક છે ને કે જે બધાને ભાવતું હોય. મારું તો ઓલ ટાઈમ ફેવરેટ છે. મને કોઈ દરરોજ ભીંડો બનાવીને આપે તો દરરોજ ભીંડો ખાવ. એવું નથી બધાને જ ભાવવું હોય કોઈને ન પણ ભાવે. એવું બની જ કઈ ન શકે યાર. ભીંડાનું શાક ઓલ ટાઈમ ફેવરેટ હોવું જોઈએ યાર. અહીંયા પાર્ટ માટે બટેકાનું શાક બનશે. બાકી દાળ ભાત શાક રોટલી મરચા છાશ પાપડ. મરચા તો મમ્મી પત્તા જ નથી. લંડનમાં આવ્યા તોય મરચા. આમ હું તો નથી ખાતી તને બહુ વાલાસ લંડનમાં રહીને મરચાં. મરચા મને ન ભાવે પણ આ તો તમે બધા છોડો એમ થાય કે ચલો તળીને ખાઈએ. બાકી આમાં ચિક્કાસ કેમ છે આટલી બધી? શાંતિ રાખ ને બધી વહી જશે ચિકાસ બિકાસ બધું શાંતિ રાખ આખી વહી જા. આપણે પાર્થને જ પૂછીએ ને ભીંડો કેમ નથી ભાવતો. પપ્પા અત્યારે સૂતા છે. આ તો પપ્પાએ આખું દિવસ સુવાનું જ કામ કર્યું છે. થોડી વાર બધા બેઠા ખાધું પીધું પાછા સૂઈ ગયા. પાર્થને જ આપણે પૂછીએ કે પાર્થને ભીંડો કેમ નથી ભાવતો. ભીંડો ન ભાવનું રીઝન શું છે? એનું રીઝન કાંઈ નથી પણ નથી ભાવતું. એવું કઈ રીતે બની શકે યાર? ભીંડો પાર્થ એવું શાક અમુક વસ્તુ એવી કે જે આપણને ન ભાવે તો ન ભાવે. એવું થોડું કે બધી વસ્તુ બધાને ભાવતી જોઈએ એમ. ભીંડો તો એવું વસ્તુ છે કે જે બધાને ભાવતી હોય. શું પણ કેવું ફુવા એવું તમારું? મને નહીં ભાવતું પણ. ભીંડો કેવો શાક ફુવા કે જે બધાને ભાવે? તમને ભાવે? મને ભાવે ને. હે તમને ભાવે? કોક જ મારા જેવા હોય કોક જ એવા જેમનો ભાવે. નસીબ વાળા કે જેને ભીંડો ન ભાવતો હોય. તમે કોઈ ખાવ ખાતા રહી જશે. દાળ ભાત શાક ની અંદર એટલે જ હું ભીંડાનું નથી શાક. ખાતો કે ખાતા રહી જાઓ પછી તારા જેવા જાડા થઈ જઈએ આપણે. હા એટલે હું ભીંડો નહીં ખાતો. ખોટા ખાતા રહી જાય તો फालतू में ही आपके पास निकलो. बेइज्जती. ખાવ તો મારા જેવા જાડા થાવ. ઓકે. હો ખાવ ને તો મારા જેવા જાડા હેલ્ધી થાવ અને બધા પોષક તત્વો તમને મળે. લીલું ખાવું જોઈએ શાકભાજી. હું ખાલી એક ભીંડો જ નથી ખાતો એના સિવાય બીજા બધા જ શાકભાજી ખાઉં. ગવાર. આ ભીંડો અને ગવાર બસ. હા ઓકે. પછી કોબીજ. કોબીજ ખાવું ને. કોબીજ ને બટેકા નહીં ખાતો. કોબી બટેકાનું શાક. બધા જ શાકમાં પાર્થ ને બટેકા જોઈએ તો જ પાર્થ ઈ શાક ખાય. બટેકા સૌથી ખરાબ વસ્તુ છે. બટેકા શું જમવું કેવું? છે. ફુવા બટેકાથી ગેસ થાય ને. તમે રડશો નહીં ફુવા. ફુવા બટેકા ખાવા જોઈએ બહુ. બહુ ના ખવાય. ગેસ થાય. તમે કેમ તો ગોટા ખાવ છો આટલા બધા? આપણે કેવા મેથીના ગોટા ખાઈએ. ઓકે ફૈબા. ફુવા કે છે બટેકા બહુ ન ખાવા જોઈએ. ફુવા કેટલા બટેકા ખાય છે? માપના તો વાંધો નહીં. બાકી આજ રાતનો પ્લાન શું છે પાર્થ આપણો? પહેલા તો હું તમને એમ કહું કે અમે લોકો સવારે થોડું શૂટ કર્યું હતું પછી શૂટ નહોતું કર્યું. તમને એમ થશે કે બધું બતાવ્યું નહીં આખા દિવસનું પણ આખો દિવસ કશું કર્યું જ નથી એકચ્યુઅલી. બધાય સોફો જ તોડ્યો છે આજે. હોતા જ છે આજ આખો દિવસ. આરામ. આજ આરામ જેટલો રેખડા એનો આજ પૂરેપૂરો આરામ કર્યો આરામ છે. છે. આજે અમે કાંઈ જ કર્યું નથી. કાંઈ કરવાની ઈચ્છા બી નથી થઈ રહી કેમ કે ઠંડીનું પ્રમાણ બહુ વધારે છે. એટલે એનું એવું નથી કાંઈ કર્યું નથી. તે કાંઈ નથી કર્યું. બાકી તમે બધાય બધું કામ કર્યું છે. નહીં કર્યું તો શું કર્યું તે તું નહીં? जो सब कुछ रिवील नहीं करना होता है. आज सब कुछ रिवील नहीं करना होता है. ઠંડીનું પ્રમાણ જાજુ છે ને હું તો શું ઓલ ટાઈમ ફ્રેશ જ અને સારી જ લાગુ એટલે પછી કીધું ચલો નાવું નથી આપણે. ગોડ ઓલ ટાઈમ ફ્રેશ ઓલ ટાઈમ માં નાઈ લેવું જોઈએ ઓલ ટાઈમ નાઈ જ લીધું છે. તમને ખબર નથી. જુઠ્ઠું બોલે છે. બધું વસ્તુ બિલીવ નહીં કરવાનું. આ વિડીયોમાં આવે ને એમાં સ્પેશિયલી જે પાર્ટ બોલે ને બાકી બધું તો સાચું જ હોય છે. રચુ બહુ ડાઈ. બહુ ડાઈ છું. થેન્ક યુ. આજ રાતનો પ્લાન શું છે એમ કહો? આજ રાતનો પ્લાન કાંઈ નથી. જો હમણાં આપણે ભીંડાનું શાક દાળ ભાત શાક રોટલી બની જાય જમી લેવાનું જમીન પછી સુઈ જવાનું. બીજું શું પ્લાન આપણે હોય? ચેલેન્જ કરવાનું છે આજે તો તમારા બધાના જે તમારા બધા માટે અમે લોકો સ્પેશિયલ કંઈ વિચાર્યું છે. કીધું કે આજે આપણે કંઈ શૂટ નથી કર્યું. એનું એક બીજી રીઝન એ બી હતું કે અમે લોકો છે ને રાત્રે ચેલેન્જ કરવાનું વિચારતા હતા. એક નોટ ટુ લાફ ચેલેન્જ કે કોઈએ હસવાનું નહીં. તો અમે બધા અહીંયા ગોઠવાશું જમી કરીને ફ્રી થઈને અને પછી તમારી માટે એક વિડીયો શૂટ કરશું જેથી તમને લોકોને જોવાની મજા આવે ને અમને લોકોને એક રમત થઈ જાય કેમ કે આજે અમે કંઈ કર્યું નથી તો રચુ આજ હસશે નહીં રાતે. નોટ ટુ લાફ ચેલેન્જ. યુ રેડી ફોર ધેટ? Yes. તમારા જેવા વ્યક્તિ જેને બહુ જ હસવું આવતું હોય મને કે તને
મને બહુ ઓછું નથી આવતું. આઈ કેન કંટ્રોલ એનીથિંગ. મારા માઇન્ડ ઉપર મારે બહુ કાબુ છે બકા. સમજાય? કઈ કાબુ છે નહીં ભાઈ. બરાબર? તમને ન ખબર પડે એમાં તો કાંઈ વાંધો નહીં. ત્યારે બહુ આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. સરસ મજાનું ખાઈ લઈએ અને પી લઈએ. છાશ, દાળ. આ તો મમ્મી દાળ બનાવી રહી છે તો મમ્મીના માથે જ રસોડું છે. અને એકચ્યુઅલી મમ્મીને ભાઈબાન જોઉં છું એટલે મારા હાથ પગ ભાંગી જાય છે. મને કંઈ કરવાનું મન નથી થતું એટલે હું પડી રહું બધા વાતું. આમે આઠડું તો તે બહુ કામાડી છે આ તો. આ બેને જોઈ ગયા એટલે ને હાથ પગ ભાંગી ગયા. બાકી તો હું બહુ કામ બાકી તો એકદમ આમ મસ્ત કામ કરું બધું. જોરદાર, કાંઈ ઘટે અને નહીં. ઠંડીનું પ્રમાણ અહીંયા બહુ વધી ગયું છે. રાત્રે 11 વાગ્યા પછી તો પાર્થ સ્નો બતાવી રહ્યા છે. યસ આઈ નો. જો સ્નો પડ્યો તો બહાર જવાનું જ ને બાબા. સ્નો પડે, સ્નો જોવા તો જવું જ પડે ને. એમ હાલે કઈ જવાનું તો પછી સવાર લગી સ્નો છે. હવે બતાવે છે ભાઈ યુકે માં કે એવો હેવી સ્નો પડતો નથી. ઓફકોર્સ 24 જો પડી જાય તો નોર્મલ કેવા પૂરતો જ હોય છે. રચુના નસીબ. તેને સ્નો હું દેખાડી દઈશ પણ યુકેમાં. ઠંડીનું પ્રમાણ વધારે છે એ વસ્તુ 100%ની છે. એટલે જોઈએ હવે સ્નો પડે છે કે નહીં. બાકી તો અત્યારે તો અમે લોકો બધા બેઠા છીએ શાંતિથી અને ખાઈ પીને પછી તમને મળીએ એક નવા ચેલેન્જ સાથે. આજે તો જોઈએ કોને હસવામાં કંટ્રોલ છે એમના. રેડી? યસ, ઓલવેઝ રેડી. તો ટાઈમ થઈ ગયો છે જમવાનો. વાગે છે રાતના 8:30 અને આજ તો જમવામાં એટલું બધું છે ને કે મને ક્યારનું ની બધું બનતું હતું ને ભૂખ લાગી ગઈ હતી. સાંજે જો તમને કોઈ નાસ્તોય કર્યો તો શું કેવું પપ્પા? હા કેમ નહીં. આમ એમ થાય કે ભાઈ આપણા ગુજરાતી જેવું જમવાનું કાંઈ નહીં. શું કે આપણે ઇન્ડિયન ફૂડ ઇઝ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. તમારું શું મંતવ્ય છે આમાં? અરે ભોરિયા પણ મારી છોકરીની રસોઈ જ્યારે લઈ જાય અહીંથી ત્યારે એ પણ આંગળા ચાટતા રહી જાય છે. તો આપણે રસોઈની વાત શું કરવી, જુઓ તેનો નજારો. આજનું મેન્યુ શું છે પાર્થ તમે બતાવો. આ તો તમારી ફરમાઈશથી બન્યું છે. બટેકાનું શાક, ભીંડાનું શાક, દાળ ભાત અને મારો ફેવરિટ શીરો જે મેં સ્પેશિયલ બનાવડાવ્યો છે. મમ્મી બહુ જ લાડ કર્યા. કેમ તારા જમાઈ યાદ તો? આ કયો શીરો છે પણ? સોજીનો. પીળો કેમ દેખાઈ રહ્યો છે? તમારા લંડનમાં અમાર જેવું વ્હાઈટ લોટ ન થાવતો, પીળો લોટ આવે છે. અચ્છા તો આજનું તમને હું છે ને બતાવી જ દઉં. તમારા મોઢામાં કદાચ થી પાણી આવી જશે પણ તો હું તમને બતાવી દઉં. છે દાળ. પ્રેઝન્ટેશન ચાલી રહ્યું છે. શીરો, સેલેડ, બટેકાનું શાક, માય ઓલ ટાઈમ ફેવરિટ ભીંડાનું શાક, भात, रोचली और सबके फेवरेट, ये तो ऑल टाइम फेवरेट है सबके, मर्चा, जिससे पेट में बढ़ोतरी होती है पर सबको अच्छा लगता है मर्चा. पर તમે પહેલા નતા ખાતા મરચા, હવે તમારું શું કેવું છે? આપણે તો હું તો ખાવો છું ને, મોરા મરચા હોય તો ખાવા. અરે આખી દુનિયામાં વઢવાણના મરચા વખણાતા અને વઢવાણના માણસ ના ખાય એ કેમ બને? કેમ બને? ખાવા જ જોઈએ. તો ફઈબા શું કેવું તમારે? અને હા અત્યારે તમને લાઈવ અપડેટ આપી દઉં કે બાર અમારે ત્યાં ફૂલ જોરદાર સ્નો પડી રહ્યો છે અને એવું કહે છે કે આખી રાત સ્નો પડશે ને 100% સ્નો છે ને રિવ્યુ આપી દીધા. શું બોલો? બહુ મસ્ત બનાવ્યા. શું શીરો અને શાક. બટેકાનું શાક કેવું બન્યું પાછું? બટેકાનું શાક બહુ મસ્ત બન્યું. એવું? ખરેખર તમારે સાસુ રાખી લેવા તો અહીંયા આમે કાલ હું બજાર જોવા ગયો ને એમાં ઘણી બધી પાર્કમાં પણ કીધું કે અમે પરીઓને જોવા જ આવ્યા છીએ. તમને એકાદી પરી ગમી ગઈ હતી એમાંથી? ઈ પરી આવું જમવાનું નહીં બનાવી દે કે મમ્મી? ઈ પરી પણ 6 તારીખે ઉતરી જવાની હતી. નહીં, ઈ પરીને જોતા બીજા ભલે ભરી જાય પણ ઈ પરી તો મને ગમી યાર. 6 તારીખે ઉતરવાની છે. તો રચુ તું સામે ઉપાડી લેજે અને હું લોટીને નાળિયેર લઈને પહોંચું. હું કાલથી છે ને ઇંગ્લિશના ક્લાસ જોઈન કરી લઈશ. મારે એનું કંઈક સમજવું કે નહીં. બહુ મજા આવે. શું ચર્ચા ચાલી રહી છે બોલો? પરિવારની ચર્ચા ચાલી રહી છે અત્યારે. મારો ફોકસ છે ને જમવા ઉપર છે, બીકોઝ બહાર એટલી મસ્ત ઠંડી છે, સ્નો પડે છે, આટલું સરસ જમવાનું છે, ફૂલ ભાણું. તમે લોકો એન્જોય કરી લઈએ ને રાત્રે અમે તમને ડાયરેક્ટ અમારા ચેલેન્જમાં મળશું. નોટ ટુ લાફ ચેલેન્જ કરવું છે પપ્પા. યા ઓકે ડન? નોટ ટુ લાફ ચેલેન્જ. મમ્મી હસવાનું નથી એમાં. આમ જ નથી કરવાનું. એ કાં નહીં કરવો, એ બેન્ડ છે. ચલો ત્યારે મળીએ તમને રાત્રે. A few minutes later. તો હાલ અમારે ત્યાં સ્નો પડી રહ્યો છે અને બધાને એવી ઈચ્છા હતી કે બધાને બહાર જોઈ છે, કે પપ્પા મમ્મીનો અને ફૈબાફુનો લાઈફમાં ફર્સ્ટ સ્નો છે અને હાલ સ્નો ખરેખર પડી રહ્યો છે. તમને દેખાતું હશે લિટરલી અમારે ત્યાં રોડ ઉપર છે ને આમ થરા જામી ગયા, મતલબ કે આમ છે એમ ઘણો એવો અત્યારે સ્નો પડી રહ્યો છે. તમે જોતા હશો જો પગ પડે છે ને મમ્મી,
કેવી મજા આવે છે? તમને દેખાતો હશે કે સ્નો પડી રહ્યો છે. લાઇટમાં લેજો તો તમને વધારે ફીલ થશે. ફુવા કેવું લાગે છે સ્નોમાં? ફર્સ્ટ સ્નો ઇન ધ લાઈફ, રાઈટ? ફુવા તો એકદમ પેલા સ્નોમેન બની ગઈ છે. ખરેખર કે આ જાન્યુઆરીમાં અમને આ સનફ્લાવર પણ જોવા મળ્યો. તો આજો મમ્મી માંદી પડીશ. પપ્પા ઉપર ફેંક. ચલો ઓલી બાજુ જવું છે ને બધા. એટલે કેવું છે કે સ્નો છે પણ ઠંડી નથી એટલી. બેઝિકલી જ્યારે સ્નો હોય ને ત્યારે એટલી ઠંડી ન હોય, પણ જ્યારે સ્નો મેલ્ટ થાય ને ત્યારે વધારે ઠંડી પડે. તો અત્યારે તમે જોશો કે ઘણી બધી પબ્લિક છે ને વોકિંગ માટે નીકળી છે. જેમ કે અમે લોકો બી નીકળ્યા છીએ. વન ઓફ ધેમ અમે લોકો બી છે કે જે ચાલવા નીકળ્યા છીએ. અને આમાં બહુ જ ધ્યાન રાખવું પડે. બધા બહુ સાચવીને જાવજો, પેલા લપસી જવાય. ખાસો એવો સ્નો પડે છે. શું કહ્યું પપ્પા તમારું? ખરેખર આ એક જોવાનો નજારો છે. આના માટે લંડન ખરેખર જે હતું કે ભાઈ હેતુ માટે આપણે આવ્યા હતા કે ભાઈ આપણે સનફ્લાવર જોવા મળે. એટલે આ જો ખરેખર એ જોવા મળે છે આપણને. અને ખાસો એવો સ્નો છે, એમ ખાસો એવો. અને આખી રાત છે એટલે કદાચ સવારે વધારે તમને લોકોને હું વિડીયોમાં બતાવીશ. બધું વધારે કવર્ડ હશે. હવે લેટ્સ સી કેવું છે એમ. બાકી ઘરે જઈને આપણે વિડીયો કન્ટિન્યુ રાખીએ. ગમી કડી એવી ગાવાની. ઓકે રેડી છે બધા રેડી થઈ ગયા છે બધા. ડન. ઓકે. તો યસ, જમી કરીને તમે જોયું હશે કે અમે બાર સ્નોમાં ચાલવા ગયેલા હતા. પપ્પાનો ફર્સ્ટ સ્નો તા કોણ છે? પાછમાં ચોટલી ખેંચે છે ફઈબા. તો એટલે અમે લોકો બધા છે ને અત્યારે ચાલીને ઘરે આવી ગયા છીએ. અને મેં કીધું તો એમ આજે અમે નોટ ટુ લાફ ચેલેન્જ કરવાના છીએ. બધા રેડી છો? યસ. તો પાર્થ આપણા ગેમ્સના રૂલ્સ સમજાવી દે. આપણે કઈ રીતે રમવાના છીએ? ગેમ્સના રૂલ્સ કંઈક એવા છે કે કોઈ બધા પોતપોતાની રીતે પોતાનો ફની વેમાં બોલશે, પણ કોઈ હસવાનું નથી. આ છે ગેમ સિમ્પલ રૂલ. હસે એ આઉટ. હસે એ આઉટ, રાઈટ. કંટ્રોલ યોરસેલ્ફ. બોલવાનું ઈ તે હા, કંઈક બોલવાનું, કંઈ પણ તમે બોલો. જોક્સ બી કહી શકો છો, ગીત બી ગાઈ શકો છો. એવું પણ એમાં માર કેવું હોય તો હું કઈ પણ શકું. અહીંયા હસે એનું ઘર વસે ને અહીંયા હસે એ આઉટ. આઉટ જ થાઉં. ઓકે, કોણ છેલ્લે ફાઇનલ જીતે એ આપણે જોયું. તો બરાબર. શુભ શરૂઆત આપણા ગણપત દાદાનું નામ લઈને ફુવાની શરૂઆત કરી. ફુવા કાંઈ પણ એવું બોલો કોઈ હસે. બસ સાયલેન્ટ બધા આવે. સારેગામા પા. આ ટ્રાયલ નીકળો કાંઈ નહીં. ચલો, તું પોતે આઉટ થઈ ગઈ એટલે કે ટ્રાયલ ઈ નહીં ચાલે. ટ્રાયલ થી ચલો. હવે કંટ્રોલ ફુવા. કંટ્રોલ મજમ કંટ્રોલ. ઉભા ચાલુ કરો. 1 2 3. પાર્થ ઓલરેડી ઇટ્સ ઓન. યા સ્ટાર્ટ છે. ચલો ચલો ફુવા. ફુવા સારેગામા ગઈ. ટ્રાયલ દાદા તો ટ્રાયલ નો છેલ્લી વાર ટ્રાયલ બસ. નહીં છેલ્લી વાર પાર્થ. ચલો હવે ફઈબા ચાલુ કરો. ફઈબા તમે બધાથી તમારો વારો પહેલા છે. ચલો કાંઈ પણ એવો અવાજ કાઢો કે કોઈ બધા હસવા જોઈએ એમ. હસાઈ આઉટ થઈ ગયા. પછી આમ બધાને ખ્યાલ આવે. રચવાલ તારો અવાજ. હાજી આઉટ રચુ આઉટ થઈ ગયા. શિટ આવડો ચાલે કેમ શરૂ રચુ આઉટ. ચલો બહાર નીકળો ફટાફટ. હાલો મમ્મી તમારો વારો. હું યાર. નહીં શું આમ ફઈબાનું. તમારો વારો પહેલા. ફઈબાનું. ફઈબાનું. ભાઈ હાલો ચાલ રચુ તું કેમ હે બેટી? ફુવા નો દેખાય. તું ગેમ માંથી બહાર. પણ તું બેસી તો શક. નહીં સોરી તું બેસી સર. અહીંયા બેસી જો. હા ઓકે. પપ્પાનો વારો. તારી તે માને બજારનું બંધાણ. એ ગોદડા બગાડ્યા. આઉટ. મમ્મી આઉટ. પપ્પા આઉટ. બે. હાલો જગ્યા કરો. હવે આ ઉપર આવ કરો. હાલો ભાઈ બા. હવે આવો મમ્મી આમ આગળ.
હજી તમે આવશો હજી પણ એ દેખાય એમાં એવું કઈ જરૂરી હા તો નથી. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈબા પેલા અનવરને જાનમાંથી કાઢો રે એને તમને યાદ નથી ગીત દહીંમાં નાખે શીરામાં નાખે દહીં કેવી બબે બોલી? ભેગા કર્યા બબે ભેગા કર્યા ચલો ફુવા सारे मिलके पादा ફુવાનો વારો. एक जोश को हुआ दांत काढ़ी बोले ફુવા, અમે તમને જેમાં જોયા નથી ને એવું તમે કઈક બોલો. ચલો, ફુવા, એવું કંઈક કરો તો બધા હસો ફાઈબા આઉટ થઈ જવા જોઈએ એવું કંઈક બોલો ફુવા. ફાઈબા હસવા જોઈએ એમ. ફઈબા તમારે માનો બે બાઈ જશે હે બોલો તો ખરા ફુવા કઈ ગીત ગાઓ કંઈક. કાંઈ કેવું કરો ફુવા કાંઈ કેવું કરો ફુવા, डफली वाले डफली बजा मेरे घुंघरू लाते ફુવા ખુદ આઉટ થઈ ગયા ફુવા ખુદ આઉટ થઈ ગયા આવતે એટલે અમે કે હું કઈ શકીએ ને આજે ખાલી અમે આઉટ થઈ ગયા ક્યાં સાચી લે અમે સાથ નથી हेलो પાંચ. હલો ભાઈ બધા બરાબર એટલે મેં વારવાર એ તો આપણે બે જ રહ્યા હવે તો બધા આઉટ થઈ ગયા કાલની સ્ટોરી કહી દો ને આપણે. માથું નમાવા વાળી. હા नहीं તો તમે હશે તો તમે ગયા હો કોઈ વાર हाँ સાચી હો तो ये नहीं બંધ થઈ ગયું તો ચાલુ અમે છે ને બધાને આમ થાય છે. સ્ટેશનમાં ગયા હતા ને ક્યાં ગયા હતા ભાઈબા दांत काढ़ी गया ઓકે, બહુ મજા આવી. હવે બીજો રાઉન્ડ પર આવી જાઓ. ચલો બીજો રાઉન્ડ. ઓકે, તો બીજું start અમને એટલી થાય મજા આવી ને કે અમે એમ કીધું કે હવે બીજો રાઉન્ડ રમીએ Yes, હવે. પહેલા રાઉન્ડમાં વિનર હું થઈ ગયો છું Yes, પહેલા હવે round- બીજા રાઉન્ડમાં કોણ વિનર થાય ક્લેપ ફોર પાર્ટ, ક્લેપ ફોર પાર્ટ. એપ્રિશિએટ. ઓકે, હવે બીજા રાઉન્ડમાં ફર્સ્ટ હું છું. ફુવા છેલ્લા છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ. મારથી ચાલુ કરીએ. मेरे ढोलना सुन मेरे प्यार की धुन मेरे ढोलना सुन. પાપા તમે. एक डोसी હતી બિચારી નાનપણમાં ગુજરી ગઈ મને ખબર ન પડી આ વાતમાં મને ખબર જ છે. ફરી વાર સાંભળો એક ડોસી હતી બિચારી નાનપણમાં ગુજરી ગઈ ચલો મમ્મી હાલો તમારો વારો કોઈ ઇશ્યુ નહીં સોરી પાપા તમારો જોક્સ ફેલ ગયો એ તો જ્યારે સમજાશે ને ત્યારે ખબર પડશે મને તો ખબર પડી ગઈ. બધાને ખબર પડી ગઈ. એને સમજણ પડી ગઈ પણ હવે આમ કંટ્રોલ કમ થઈ ગયા છે. મમ્મી ચલો આમ સીધી બેસ તો બધાને દેખા. તારે કેમેરા સામે જોઈને બોલવાનું. ફરી જા આમાં મકાન થઈ ગયા બે બે out થઈ ગયા, હાલો. થઈ ગયા હાલો બોલતો નથી મમ્મી કે બોલ્યો નથી. આ તો કઈ બોલ્યો તો તમે હતું કરવા પછી તારો જોક્સ કહેવાય તું કઈ બોલ નહીં, હજી વિચારે છે. ના, વિચારવાનું. ઈ કેમ ખબર ન હોય કોકનું હાલતું થાય વિચાર લે નહીં 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 મોઢું હંતાડવા થતું જ નથી ઓકે. ચાલો. કઈ પણ ગા. રચુ ઈ આગળ લે મોઢા ઉપરથી બસ ગમે બોલે હાલો જલ્દી ગીત ગા ફટાફટ. કે કોઈ પ્રાણીનો અવાજ કર. તારે પછી ભજન આવડતા હતા ગાન ગમે ઈ. પ્રાણીનો અવાજ કર. ઓલો બકરીનો અવાજ આવડી કાઢો હા, એવું કઈ મને આવડતું નથી. એવું કે તને આવડતું નથી તો પણ તારે કરવું જ પડશે. ચાલ કેમેરા સામે જોઈને કર. પતંગ ગેમ રમશું પછી આપણે નામ પાડ્યું ભાઈ હારીશ એમાં ટાઈમ પાસ થઈ જાય બોલ. વિડિયો ચાલુ આવી જાય
ગા સ્ટોરી કઈ હા કે કાલે અમે ગયા ને તો કેમેરા. પાર્થ છે ને તે માથું નમાયું પતે જાઓ આવો તમે આવો out થઈ આવો ગયા. જામ આવો અમને પાંચે ખબર હોય એમાં અમને શું આવવાનું હોય. તારે વિચાર એ કરવાનો હતો કે જે આ હું ઓકે કીધું બેસી રહે પણ મમ્મી આવો ચલો ફઈબા ભાઈ બા તમારો વારો એક માખી હતી માખી બચ્ચા હતા બચ્ચાને માં હતી એની માં કોણ હતી માખી હતી અનુદાન કરે. બુઆ ગયા બુઆના બે ગયા હાલો શું આને ચલો તમે બે આઉટ બે જ દાંત દેખાઈ ગયા જોઈ લે એ ગઈ તો તારે ન દેખાય તમે બે આઉટ થઈ ગયા એ ભાઈ રચું કરો હું નહીં ચાલે જો હું તો બોલી આ પેલી એવી ચીટર હતી એટલી મોટી કે જો આઉટ થઈ ગઈ જતા હું રહ્યા. નહીં આવું. હું નહીં આવું. હું નહીં આવું. તો ભાઈ જોક્સ જ એવું કીધું કે હસવું જ ન આવે મને હસવું ન આવ્યું તો હું આઉટ છે ને કેવાય મેં કઈ વાત જ નહોતી કરી તમે તો વાત કે તમે તો હસી ગયા પણ હું તો કઈ બોલી જ નહોતી ને હા, ચાલો, પાર. મારી કોઈ સ્ટોરી જ નહોતી પાર્થ ઓપેરા આવી તમે પોતે જાઓ હું આવું ને એ તો અવાજ કાઢ્યો ઓકે ફુવા આઉટ થઈ ગયા રચુ તારો દ્વારો યાર હું આઉટ ને મેં કઈ સ્ટોરી જ નથી કીધી. તમે હસી શું કરવા ગયા હસી ગયા એટલે આઉટ ચાલ રચુ તારો વારો કે વિચારવા દે સારું હસું મને ખુદને તો આવું છે ને તો તું આઉટ થઈ જઈશ એટલે મતલબ કંટ્રોલ રહેવું એમ ઓકે હું ગીત ગાઉં સા રે ગ મા પા ધા ની સા સા હું એવું જ ગીત ગઈશ સારે ભેગા થઈને પાદા કોઈ ફાયદો નથી જો પપ્પા ગયા ના ગયા બે ગયા ભાઈ બના કાનમાં બોલો ચલો નીકળો ભાઈ બા બોલ્યા બે ગયા પપ્પા આઉટ હતી અને કેમ નથી આઉટ તો કરી લીધા તો ઓકે હાલો હાલો ફઈબા ને પાર્થ અગેન તમારા બે વચ્ચે બેટલ પાર્થ તારો વારો હો. હું કહું છું ભાઈ બા એક ઓલા રિસેપ્શન ભાઈ ક્યાં ગયા તમે રિસેપ્શન રિસેપ્શનમાં છે. રિસેપ્શન ગયા હતા okay. પછી આગળ ભાઈ એટલું બધું રિસેપ્શન જ બોલવાનું હતું મારે તો ફુવાને ફઈબાની સ્ટોરી બનાવો કંઈક સરસ હસવું આવેલી પછી આગળ તો કહાની કહો રિસેપ્શન માં ગયા હતા Reception. રિસેપ્શન એ તો બરોબર તો બોલી તમે બરોબર તો બોલી ઓકે ચલો ટર્ન ફઈબા ફોન ડીશમાં શું હોય ફોન ડીશમાં શું આવ્યું હતું ઈ તો સ્ટોરી ક્યાં હતી મેં કીધું મેં તો ખાલી રિસેપ્શન મળ્યું હોય કઈ બસી જાય તો એમ એટલે ઓકે હશે ને પણ હાલો ચાલો આ પાછળ છે ને એ મોટી મોટી ભૂલ કરી હતી ખોટી રીતે રિસેપ્શનમાં ફુવા લીધું નહોતું ને પણ ફુવાને હસાવવા માટે થઈને નાટક કર્યું તમારે એવો જોક્સ કે ઈ દાંત પ્રાણે કાઢે. કથા નહીં કરવાની બીજા થોડું કથા કરી કામ છે ઓકે ફઈબા તમે જીતા તો ભાઈ બા જીતી. ઓકે કાંઈ ના. ચલો પેલી ગેમમાં પાર્થ જીતા બીજી ગેમમાં ફઈબા જીતા અહીં તમને લોકોને બહુ જ મજા આવી કે આંખમાંથી પાણી નીકળી ગયા તો આવો કંઈક અમારો ચેલેન્જ હતો ને આવો કંઈક સિમ્પલ આજનો દિવસ હતો અને આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે અને ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરો શેર કરો અને Share સબસ્ક્રાઇબ કરો. કરો યસ બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ કાલે ગુડ નવા બ્લોગમાં નાઇટ બાય બાય મારા ભાઈને